સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના લાખામચી લાખાવડ ગામે ધાધલ પરિવારના પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાની આયોજન થયેલ તે તારીખ 12/11/25ના રોજ થઈ પૂર્ણાહુતિ। કથાના વ્યાસાસને પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે બિરાજી પોતાની સંગીતમય વાણીનો આપ્યો લાભ। સાધુ સંતો અને મહાનુભાવોની સમયાંતરે હાજરીથી કથાની વધી શોભા। કથાના માત્ર કાઠી સમાજ જ નહીં પણ 18 આલમના શ્રોતાઓ ઉમટી પડ્યા। તારીખ 6/11/2025થી તારીખ 12/11/2025 દરમિયાન થાન પાસેના લાખામાસી ગામે પૂજ્ય શ્રી રાવ કાળુજી બાપુ ધાધલ રાઠોડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું। કથાના આયોજન પૂર્વે સમગ્ર ધાધલ પરિવાર દ્વારા દાનના એવડો તો પ્રવાહ વહાવ્યો કે કુબેરનો ભંડાર પણ ટૂંકો પડે। આ કથાના વક્તા તરીકે જાણીતા કથાકાર પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે બિરાજી કથાનું રસપાન કરાવેલ હતું। પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા દ્વારા કથા દરમિયાન નંદ મહોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ અને કૃષ્ણ રૂકમણી વિવાહના પાવન પ્રસંગો એવી રીતે ઉજવવામાં આવ્યા હતા કે જાણે ખુદ શ્રી કૃષ્ણ ભગવાનની હાજરી આ કથામાં હોય તેવો ભાસ અનુભવાયો હતો। કથા દરમિયાન નામી અનામી સંતો અને ચારણ આય માવડીઓની ગરિમાપૂર્ણ હાજરી જોવા મળી હતી। રાત્રિના નામી અનામી કલાકારોએ ભજન અને લોક ડાયરાની અને દાંડિયા રાસ જેવા કાર્યક્રમોની રમઝટ બોલાવી હતી। હરિ અનંત હરિ કથા અનંતા એ ન્યાયે સત્કાર્યની ક્યારેય પૂર્ણાહુતિ હોતી નથી, પરંતુ સત્કાર્યનો એક નાનકડો અલ્પ વિરામ છે। તે ન્યાયે તારીખ 12/11/2025ના રોજ ધાધલ પરિવાર આયોજિત કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। કથાની પૂર્ણાહુતિ પ્રસંગે સૌ શ્રોતા ભાઈ બહેનોની આંખોમાં આંસુઓની ધારાઓ જોવા મળી હતી। તારીખ 12/11/2025ના રોજ પૂર્ણાહુતિમાં કથા સ્થળથી પોથી યાત્રા નીકળી વાસુકી દાદા મંદિર ખાતે પોથીનું પધરામણી કરી ધાધલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ધાધલ પરિવાર દ્વારા કથા દરમિયાન રહેવા જમવા ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી હતી। કથા દરમિયાન ધાધલ પરિવારના વડીલો અને યુવાનોએ તથા તમામ સમાજના ભાઈઓ અને આજુબાજુના ગામના સ્વયંસેવકોએ ખડે પગે પોતાની સેવા આપી હતી। અંતમાં કથાના વ્યવસ્થાપક શ્રી હાથીભાઈ ધાધલ કેરિયા ચાડ અમરેલી દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। ભાગવત સપ્તાહમાં લાખામાસી લાખા ખડા ધામ ખાતે આપણે સૌ ભાવિક ભક્તો પૂજ્ય જિજ્ઞેશ દાદાના સ્વમુખે કથાનું રસપાન કર્યું। આ સપ્તાહ દરમિયાન સમગ્ર વિસ્તારે ખૂબ ખૂબ રાજીપો તથા આનંદ વ્યક્ત કર્યો। જો આ ધામની વાત કરીએ તો શરૂઆતમાં કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ ન હતી। આ સ્થળ જે આપણે બેઠા છીએ ત્યાં એક જંગલ હતું। આજે જંગલમાંથી મંગલધામ સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાપિત પામ્યું છે। પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા વિશે જો વાત કરીએ તો જે અગાઉ આપણે સાંભળેલ કે પૂજ્ય દાદા કથા માટે મોટી મોટી રકમ લેતા હોય છે, પણ એવું કાંઈ છે નહીં। અમે જ્યારે જિજ્ઞેશ દાદાને કથા માટે આમંત્રણ આપવા મળ્યા ત્યારે ખૂબ જ વિવેક તથા સરળ અને વિનમ્ર ભાવે હસતા મુખે જણાવેલ કે શ્રી ધાધલ પરિવાર દ્વારા અમને જે ફૂલ નહીં તો ફૂલની પાકડી ₹100 તરીકે પણ જો આપવામાં આવશે તો સહસ્ત સ્વીકારશું। એ બદલ પૂજ્ય દાદાનો પણ ધાધલ પરિવાર વતી આભાર। આ તકે ઉપસ્થિત તમામ કાઠી ક્ષત્રિય સમાજના વડીલો, ભાઈઓ, બહેનો તથા માતાઓ તથા સમગ્ર વિસ્તારના ઉપસ્થિત 18 વર્ણના ભાવિક ભક્તો તથા કથા દરમિયાન રાણા પરિવાર લાખામાસી તથા સમસ્ત ગામો હિરાણા, દેવળિયા, આણંદપુર તથા થાનગઢના 35 જેટલા સેવા ગ્રુપોએ ખૂબ ખૂબ સાથ સહકાર, પ્રેમ, લાગણી પરિવારથી પણ વિશેષ સાથ સહકાર આપ્યો છે। તથા સમગ્ર ધાધલ પરિવાર તથા સમગ્ર કાઠી દરબાર પરિવાર જે આ ખૂબ સાથ સહકાર આપેલ છે। આમાં સમગ્ર સહકારી વહીવટીતંત્ર, પોલીસ કર્મચારી, આરોગ્ય કર્મી, જીબી કર્મી, પાણી પુરવઠા વિભાગ તથા થાનગઢ નગરપાલિકા તથા સમગ્ર સેવાકીય સંસ્થાઓ તથા પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે આ કથા દરમિયાન
જે કોઈ સેવાભાવી બની સેવાકીય કાર્યમાં મદદ કરેલ છે તેના ધાદલ પરિવાર ઉજળા કરી જેને ધાદલ પરિવારને ઉજળા કરી બતાવેલ છે તેવા તમામ નામી અનામી તથા સમગ્ર સમાજને આ તકે ધાદલ પરિવાર ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરે છે તથા અમને સમગ્ર પાંસાળ પરિવારે જે કાઠિયાવાડને પણ સાથે જોડ્યો છે એ બદલ સમગ્ર પાંસાળ પરિવાર અમને જે હૂંફ આપી છે એ બદલ પણ સમગ્ર પરિવારને અમે કાઠિયાવાડ પરિવાર વતી પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જય વાસુકી દાદા, જય માતાજી, જય ભારત માતા કી જય.